ઇંગ્લિશ, અને એ પણ માતૃભાષા ગુજરાતીની મદદથી. ફરીથી બોલું છું, માતૃભાષા ગુજરાતીથી ઇંગ્લિશ શીખી શકો છો. અને એમાં પણ ગુજરાતી વાક્યનો છેડો એટલે અંગ્રેજીમાં હંમેશા બીજું સ્થાન. તો બીજું સ્થાન એટલે આ રહ્યું વર્બ. તો પહેલા સ્થાને આવે સબ્જેક્ટ. સબ્જેક્ટમાં શું? ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ. ફર્સ્ટ ગ્રુપમાં 1 2 3 4, સેકન્ડ ગ્રુપમાં 1 2 3 4, ટોટલ 8. 8 શબ્દ સબ્જેક્ટ તરીકે ઓલ ઓવર ગ્રામર, ઓલ ઓવર ઇંગ્લિશમાં ઉપયોગી છે. હવે વર્બ તરીકે શું જોઈએ? તો જોઈએ એક્શન વર્બ્સ. એક્શન વર્બ્સને કેવી રીતે સમજવું? તો જુઓ, ગુજરાતીમાં એક શબ્દ છે જવું. જવું ને અંગ્રેજીમાં કહેવાય ટુ ગો. હવે આ ટુ ગો શબ્દ એની સાથે V1, V2 અને V3 ધરાવે છે. V1 ને ગો કહેવાય, V2 એટલે વેન્ટ, V3 એટલે ગોન. આ મૂળ રૂપ, આ ભૂતકાળનું રૂપ અને આ ભૂતકૃદંતનું રૂપ. અત્યારે શરૂઆત કરવા માટે ઓછામાં ઓછા 25 તમારી પાસે એક્શન વર્બ્સ હોવા જરૂરી છે. 25 એક્શન વર્બ્સથી 99 એક્શન વર્બ્સ સુધી પહોંચીએ. ચાલો લખીએ ગુજરાતીમાં વાક્યો. ચાલો એ વાક્યનો કરીએ ગ્રામરનો કોન્સેપ્ટ ક્લિયર. એ ગ્રામરના કોન્સેપ્ટને સમજવા માટે કરીએ પ્રેક્ટિસ, અને એના માટે લાઈવ સેશનમાં મળીએ. થઈ ગયું ને અંગ્રેજીનું પાયાથી સ્ટાર્ટિંગ, એટલે કે ABCD થી અંગ્રેજી. વધુમાં ફરીથી બોલું છું, જો તમે દીવો ન ઠરે એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવા માંગતા હો તો ગ્રામરનો કોન્સેપ્ટ સમજાવવાની જવાબદારી મારી. વાક્યોને કેમ વિચારવા એની પણ શરૂઆત કેમ કરવી એ આપવાની પણ જવાબદારી મારી. પ્રેક્ટિસની જવાબદારી તમારી. લાઈવ સેશનમાં સમજવાની જવાબદારી તમારી. તમારી પાસે હશે ને જો વર્બ્સ કેટલા 99, તો ઇંગ્લિશમાં તમે થઈ શકશો એકદમ ફાઇન. સમજદાર મેમ્બર્સને વધુ ન કહેવાનું હોય. ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર જર્ની ટુ લર્ન ફોર સ્પીકિંગ ઇંગ્લિશ, you need to make your base strong, and for making your base strong you don't need to cut the way very long. Just understand your point of view. Just focus on your concepts. You would like to think, you would like to do practice if you will attend some sessions. So here I invite you for your starting of the learning journey. For that you need 25, at least 25 verbs in the beginning. If you want to join, send inform on this given contact. For more details, we are meeting very soon. Till then, keep watching, keep thinking, and keep remembering your verbs. Thank you. Jai Hind. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.